નમસ્કાર મિત્રો, સોના ચાંદી લાઈવ ભાવ ચેનલમાં તમારું સ્વાગત છે। ગ્રાહકો માટે નવા સપ્તાહની થઈ છે શુભ શરૂઆત। ભારતીય શેર બજારોમાં તેજીની બલ્લે બલ્લે થઈ ગઈ છે અને સોના અને ચાંદીના ભાવમાં આજે બજાર ખુલતાની સાથે થયો છે ઘટાડો। સસ્તા થયા સોના અને ચાંદીના ભાવ। તો આગળ વાત કરશું આજે કેટલા રહ્યા ભાવ તે પહેલા રશિયા યુક્રેન યુદ્ધમાં શાંતિ કરાવવા યુદ્ધ વિરામ કમિટીની આજે સાઉદી અરેબિયામાં યોજાઈ રહી છે મોટી બેઠક। આ બેઠકમાં અમેરિકા સહિતના દેશો લઈ રહ્યા છે ભાગ અને અમેરિકન ડેલિગેશન જે રશિયા અને યુક્રેન વચ્ચે કાળો સમુદ્ર વિસ્તાર છે ત્યાં જે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં યુદ્ધ વિરામ થાય તેના પક્ષમાં વાત કરવા માંગે છે। દક્ષિણ ગાઝામાં ઇઝરાયેલી સેનાના ભીષણ હુમલામાં હોસ્પિટલ તબાહ કરી નાખી હોવાનો ગાઝા હેલ્થ મિનિસ્ટ્રીએ દાવો કર્યો છે। છેલ્લા 4 દિવસથી ઇઝરાયેલી સેના ગાઝા ઉપર ભીષણ હુમલાઓ કરી રહી છે અને ગાઝા ઉપર થઈ રહેલા આ હુમલાની દુનિયાના ઘણા દેશોએ નિંદા પણ કરી છે। ઇઝરાયલ હમાસ વચ્ચે ફરીથી શરૂ થયેલું યુદ્ધ અટકાવવા માટે ઇજિપ્ત દ્વારા હવે મધ્યસ્થીની પેશકશ થઈ છે। આ યુદ્ધ અટકે અને ફરીથી યુદ્ધ વિરામ લાગુ થાય તેના માટે બીજા દેશો પણ આગળ આવી શકે છે। અને શેર બજાર વિશે વાત કરીએ તો છેલ્લા 5 દિવસથી ભારતીય શેર બજારમાં શરૂ થયેલી તેજી આજે સપ્તાહના પ્રથમ દિવસે પણ યથાવત જોરદાર તેજી સાથે ખુલ્યું। ભારતીય શેર બજાર બપોરે 2 વાગ્યે ભારતીય શેર બજારમાં સેન્સેક્સ 1000 થી વધુ પોઈન્ટની તેજી સાથે તેમજ નિફ્ટી 300 થી વધુ પોઈન્ટની તેજી સાથે ટ્રેડ કરી રહ્યા હતા। આજે અમેરિકા જાહેર કરશે અગત્યના ઇન્ફ્લેશન ડેટા। યુએસ ફ્લેશ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ અને યુએસ ફ્લેશ સર્વિસ પીએમઆઈ ડેટા જાહેર થશે। સોના અને ચાંદીના ભાવ ઉપર મોટી અસરો થઈ શકે આ ડેટાની। અને ગોલ્ડ માટેનો સર્વે આવી ગયો છે આ સપ્તાહ માટે। 39% એનાલિસ્ટો સોનું તેજીમાં રહે તેમજ 28% એનાલિસ્ટો સોનું મંદીમાં રહે તેવું અત્યારે માની રહ્યા છે। આજની વાત આગળ કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકમાં જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સ થી। ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી તરફની ચાલ હજુ પણ યથાવત રહી। આજે બજાર ખુલતા ફરીથી ડોલર ઇન્ડેક્સમાં તેજી જોવા મળી છે। ડોલર ઇન્ડેક્સની આજના દિવસની રેન્જ નીચામાં 103.58 અને ઊંચામાં એક તબક્કે 103.84 સુધી બોલાઈ ગયો ડોલર ઇન્ડેક્સ। ચાંદીના ભાવની વાત કરીએ। ચાંદીના ભાવની વાત કરતા પહેલા ભારતીય રૂપિયો અને અમેરિકન ડોલરની વાત કરી લઈએ તો ડોલર સામે સતત ધોવાઈ રહેલા ભારતીય રૂપિયામાં હવે મજબૂતી જોવા મળે છે। આજે $1 સામે 85.69 રહ્યો રૂપિયાનો ભાવ। રૂપિયાના ભાવની આજના દિવસની રેન્જમાં એક તબક્કે રૂપિયો મજબૂત થઈને 85.57 સુધી બોલાઈ ગયો હતો। ચાંદીના ભાવની વાત કરીએ। એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ચાંદીના ભાવના ચાર્ટમાં જોઈ શકાય તેજી બાદ હવે છેલ્લા 5 દિવસથી ચાંદીમાં નરમાઈ તરફી વાતાવરણ જોવા મળે છે અને આજે ચાંદીમાં બજાર ખુલતાની સાથે જ કરેક્શન યથાવત રહ્યું છે અને નરમાઈ જોવા મળી છે। આજના દિવસની ચાંદીના ભાવની રેન્જ ઉપર નજર કરીએ તો 32.94 સુધી એક તબક્કે ગગડી ગઈ હતી આંતરરાષ્ટ્રીય ચાંદી। ત્યારબાદ સામાન્ય મજબૂતી જોવા મળી છે। ચાંદીના ભાવના આ સપ્તાહ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। ઊંચામાં 33.96 અગત્યનો રેઝિસ્ટન્સ અને નીચામાં 32, 38, 31, 72 અગત્યના સપોર્ટ લેવલ રહેશે। આ સપ્તાહ દરમિયાન આ લેવલ વચ્ચે અથડાઈ શકે છે ચાંદીના ભાવ। ચાંદીના MCX ભાવ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલની વાત કરીએ તો 98,683, 99,961 અગત્યના રેઝિસ્ટન્સ અને નીચામાં 96,617, 55,147 અગત્યનો સપોર્ટ લેવલ રહેશે। ચાંદી આ લેવલ વચ્ચે અથડાઈ શકે MCX માં। આજે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો આજનો ભાવ $33.15, 1 કિલો 98.2 ચાંદી 97,760 રૂપિયા, 1 કિલો 999 ચાંદી 99,535 રૂપિયા 999। જીએસટી ચાંદી 1,01,060 રૂપિયા અને ચાંદી MCX 98,060 રૂપિયાના ભાવમાં આજે વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં 1 લાખ ઉપરની સપાટીએથી કરેક્શન રૂપી ઘટાડો આગળ વધી રહ્યો છે। છેલ્લા 5 દિવસમાં જ વધ્યા મથાળેથી પ્રતિ કિલોએ 2,500 રૂપિયાનો ઘટાડો ચાંદીના ભાવમાં જોવા મળી ગયો છે। ચાંદીના ભાવના MCX માટે આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 98,461 ઉપર બાય કોલ માટે એન્ટ્રી
તેમજ 97,739 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. હવે સોનાના ભાવની વાત લઈ લઈએ. એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો જે મક્કમ ગતિથી સોનું આગળ વધી રહ્યું હતું તેમાં $3,057 ઐતિહાસિક સપાટી બનાવ્યા બાદ હવે કરેક્શન રૂપી ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બજાર ખુલતાની સાથે જ બે તરફી વધઘટ વચ્ચે એક તબક્કે આંતરરાષ્ટ્રીય સોનું $3,013 સુધી ગબડી ગયું હતું. આજના દિવસની સોનાના ભાવની રેન્જ નીચામાં $3,013 અને ઊંચામાં $3,028 જોવા મળી છે. બે તરફી વધઘટો સોનાના ભાવમાં આગળ પણ ચાલુ રહી શકે. એનાલિસિસ કરીએ સોનાના ભાવનું તો રશિયા યુક્રેન યુદ્ધ વિરામ બેઠકો અને ટેરિફ મામલે ટ્રમ્પ નરમ પડશે તેવા અમુક સંકેતો આવી રહ્યા છે, જેને લઈને લાઈફ ટાઈમ હાઈ સપાટીએથી વેચવાલી આવતા સોનામાં નરમાઈ જોવા મળી રહી છે. વધુ સમાચારો સોનામાં વધુ વધઘટને ટ્રિગર કરશે. સોનાના ભાવના આ સપ્તાહ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે. 3,060 અગત્યનો રેઝિસ્ટન્સ અને નીચામાં સોનું 2984 તોડશે તો વધુ નીચે જઈ શકે છે. MCX માટે આજના દિવસના સોનાના ભાવના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 87,961 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 87,547 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. કોલ ફક્ત સમજૂતી માટે જ છે. MCX માટે સોનાના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો ઊંચામાં 88,432 89,000 અગત્યના રેઝિસ્ટન્સ અને નીચામાં 86,921 86,245 સપોર્ટ લેવલ રહેશે. MCX સોનામાં આ બંને લેવલો વચ્ચે અથડાઈ શકે છે. ભાવ બિલવાળા સોનાના ભાવ લાઈફ ટાઈમ હાઈ $51,400 સુધી બોલાઈ ગયા હતા ગત સપ્તાહે. ત્યારબાદ 5 દિવસમાં જ વધ્યા મથાળેથી કરેક્શન રૂપી પ્રતિ 10 ગ્રામના 800 અને પ્રતિ 100 ગ્રામના $8,000 ઘટાડો બિલવાળા સોનામાં જોવા મળી ગયો છે. અને ગુજરાતના શહેરોમાં આજે 24 માર્ચે શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ. અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો આજનો ભાવ $90,000, 22 કેરેટ સોનું $82,400, 24 કેરેટ વિથ GST $90,500 ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં વધ્યા મથાળેથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં પણ 24 કેરેટ 22 કેરેટ સોનાના ભાવમાં સામાન્ય ઘટાડા સાથે આજે વેપાર થઈ રહ્યા છે. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં 22 કેરેટ સોનું $82,400 ની આસપાસ આજે ટ્રેડ કરી રહ્યું છે. બીજા શહેરોની વાત કરીએ તો અમરેલી, ગોંડલ, કેશોદ, લીમડી, પાલિતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકામાં 24 કેરેટ વિથ GST સોનું 91,400 થી ઘટી ફક્ત 5 દિવસમાં $90,500 બોલાઈ ગયું છે. આવી રહેલા જે સમાચારો છે તેને લઈને સોના ચાંદીના ભાવમાં મોટી વધઘટો થઈ શકે છે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો આગળ. સોના અને ચાંદીના ભાવમાં ક્યારે કેટલો ઘટાડો થશે, સોનું અત્યારે ખરીદવું કે રાહ જોવી? મોટું એનાલિસિસ સાથે વિડીયો ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવશે. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.